જોગી જ્યાં માં યશોદાના આંગણે આવીને ભારે છે ને કે છે કે બાળ કનૈયાના દર્શન કરવા છે ત્યાં માં યશોદા કે છે કે જોગી બાબા તમારે જે કાંઈ જોઈએ એ હું તમને આપી દઉં. ભોજન જોઈએ તો ભોજન પીરસી દઉં, સોના ચાંદી જોઈએ તો સોના ચાંદી તમારા ચરણોમાં મૂકી દઉં, પણ મારા કનૈયાથી તમે દૂર રહેજો, મારા કાનુડાથી તમે દૂર રહેજો, કારણ કે મારો કનૈયો છે ને એ તમારું આવું રૂપ જોશે ને તો ડરી જશે, બી જશે, એટલે મારા કનૈયાથી દૂર જો, જે જોઈએ હું તમને આપી દઉં. અને ત્યારે જોગી જવાબ આપે છે, ન ચાહીએ તેરી દौलत दुनिया, अरे न चाहिए तेरी दौलत दुनिया और न कंचन पाया, अपने शाम का दर्श करा दे मैं दर्शन को. હીરબાઈ નામની ચારણની દીકરી હાથમાં ડાંગ ઉપાડી અને ઊભી રહી ગઈ છે અને ડાલા મતાસિંહ ને કહે છે કે ગિરના કુત્તા ઉભો રહે. આ દ્રશ્ય જોઈ અને ઝવેરચંદ મેઘાણીને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો કે હું શું જોઈ રહ્યો છું, શું આ સત્ય ઘટના છે? અને એ દ્રશ્ય જોઈ અને ઝવેરચંદ મેઘાણીએ ત્યારે ને ત્યારે એક કાવ્યની રચના કરી જેનું નામ છે ચારણ કન્યા. અને એમાં સૌથી પહેલા ઝવેરચંદ મેઘાણી ડાલા મથાજીનું વર્ણન એટલે શું? અને ત્યારે ઝવેરચંદ મેઘાણીએ મુંબઈની ધરતીમાં જવાબ આપેલો કે ભાઈ ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સંગીત, એનું નામ લોક સાહિત્ય, એનું નામ ડાયરો. ઈથી આગળ ગામડા ગામની અમારી ભાંગેલ તૂટેલ ડેલીઓ બોલે અને શહેરની યુનિવર્સિટીઓ અદબ વાળીને સાંભળે ને એનું નામ લોક સંગીત, એનું નામ લોક સાહિત્ય, એનું નામ ડાયરો. અને ગામડા ગામનો કોક અમારો ગાંડો ઘેલો પણ માણે વાતું કરે અને શહેરના ભણેલા ગણેલા ડાયા માણસો છે ને એ વાતો સાંભળવા બેહે ને એનું નામ લોક સંગીત, એનું નામ લોક સાહિત્ય, એનું નામ ડાયરો. અને ઈ લોક સંગીત, ઈ લોક સાહિત્યની તાકાત આ છે. તમારા બધાનો ફરીથી દિલથી હું આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવડી